કે વસન જાણ્યું એની સર્વે જાણ્યું, તેને કરવું પડે નહીં બીજું કાંઈ. જે વસન જાણ્યું છે એને નડે નહીં માયા કેરી સાંઈ. બધાયથી ન્યારું જે વસન છે એ વસન જે જાણી જાય એને કરવું પડે નહીં કાંઈ. આ વસન જણાઈ જાય એની બધું જ જણાઈ જાય છે. પણ અંદર જે અખંડ ચાલી રહેલો સોહમરૂપી જે વસન છે, સોહમરૂપી જે શબ્દ છે એ જ આત્મા છે. અને એ જ સોહમ પરમાત્મા રૂપી જે વસન છે, ઓમકાર જે શબ્દ છે, આ વસનને જાણવું. અને આ જે જાણે છે એને પછી કરવું ના પડે કાંઈ. જ્યારે સોહમ આપણી ઘટની અંદર પ્રગટ છે, એ સોહમ જ્યારે ઓમકાર રૂપી દશમ દ્વારની આરપાર જે વસન ગુજી રહ્યું છે, ઓમકાર રૂપી વસન, એની અંદર સોહમ જ્યારે લય પામે છે ત્યારે